ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। પાછલા 48 કલાકમાં દક્ષિણ ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર સુધી તમામ જગ્યાએ મેઘમહેર થઈ ગઈ છે। હવામાન વિભાગે હવે એવી આગાહી કરી છે જે ઘણા લોકો માટે ચિંતાજનક બી હોઈ શકે છે અને ઘણા લોકો માટે રાહતના સમાચાર બી હોઈ શકે છે। આગામી 5 દિવસ એટલે કે આવતીકાલથી જ્યારે જુલાઈ મહિનો શરૂઆત થઈ રહી છે ત્યારે 1 જુલાઈથી 5 જુલાઈ સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ક્યાં કેટલો વરસાદ પડશે, કયા જિલ્લામાં રેડ એલર્ટ છે, કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને કયા જિલ્લામાં યલો એલર્ટ છે, આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસ એટલે કે 1 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોનો દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આગાહી હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગે આપી છે। તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભારતના નકશા સાથે, ગુજરાતના નકશા સાથેના જે ફોટો મૂક્યા છે એ પ્રમાણે આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે। આપ જોઈ શકો છો હવામાન વિભાગ IMDA આ નકશો ભારતનો મૂક્યો છે, કઈ જિલ્લામાં કયા રાજ્યમાં કેટલો વરસાદ છે એની આગાહી કરી છે। સૌથી પહેલા આપણે સમગ્ર ભારતની વાત કરી લઈએ। ભારતમાં આપ જોઈ શકો છો તમામ ઉત્તર ભારતના રાજ્યો, મધ્ય ભારતના રાજ્યો, જ્યાં 7 સ્ટેટ, પશ્ચિમ ભારતના માફ કરજો દક્ષિણ ભારતના રાજ્યો તમામ જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દક્ષિણ ભારતના જે સ્ટેટ છે મહારાષ્ટ્ર, મુંબઈ, કેરળ, તમિલનાડુ તમામ જગ્યાએ આવતીકાલે ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના યલો એલર્ટ આવતીકાલે 2 જુલાઈથી ગુજરાતમાં વરસાદ વધશે, પરંતુ આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અવેર રહેવાનું કીધું છે, એટલે કે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, સારો વરસાદ થઈ શકે છે તેવી સંપૂર્ણ શક્યતા હવામાન વિભાગે ગુજરાતમાં વ્યક્ત કરી છે। આપ જોઈ શકો છો પ્રમાણે ગુજરાતમાં યલો એલર્ટ છે। ગુજરાતમાં આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આપ જોઈ શકો છો પ્રમાણે આપણે 1 તારીખનો નકશો જોયો છે। હવે આપણે 2 તારીખનો જ્યારથી યલો એલર્ટ અને રેડ એલર્ટ ચાલુ થાય છે, ઓરેન્જ એલર્ટ ચાલુ થાય છે એ દિવસની વાત કરવી છે। આવતીકાલે 1 જુલાઈના દિવસે થોડો વરસાદ ઓછો પડશે, પરંતુ 2 જુલાઈથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સૌથી પહેલા આપણે 2 જુલાઈની વાત કરી, 1 જુલાઈની આપણે વાતચીત કરી, 2 જુલાઈની વાત કરી આપ જોઈ શકો છો પ્રમાણે 2 જુલાઈએ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ 2 જુલાઈનો નકશો આપ જોઈ શકો છો। ગુજરાત, ખાસ કરીને ગુજરાતના જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે આખો આ આપ જોઈ શકો છો। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે 2 તારીખે 2 જુલાઈના રોજ। આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય ભારતીય હવામાન વિભાગ IMDA આ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફોટો મૂકીને વિગતવાર માહિતી આપી છે। મહારાષ્ટ્રની અંદર રેડ એલર્ટ છે આવતીકાલે, અતિ ભારે વરસાદની આગાહી મહારાષ્ટ્રમાં, ખાસ કરીને આપ જો સંપૂર્ણ પટ્ટો મુંબઈ વાળો જે પટ્ટો જોઈ રહ્યા છો, દક્ષિણ ગુજરાતને જોડતો જે પટ્ટો છે તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મહારાષ્ટ્રમાં આવતીકાલે માફ કરજો 2 જુલાઈના રોજ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાતમાં આખો આપ દક્ષિણ ગુજરાતનો પટ્ટો જોઈ શકો છો। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, એની અંદર દીવ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, નવસારી, વલસાડ, તાપી આ તમામ જગ્યાએ આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદની આગાહી, લોકોને અવેર રહેવા માટે આગાહી કરવામાં આવી છે। આ મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ જોઈ શકો છો, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, પછી ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ જોઈ શકો છો, મહેસાણા, બનાસકાંઠા આ તમામ જગ્યાએ આવતીકાલે એટલે 2 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં એકાદ જિલ્લો છોડીને તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો સૌથી પહેલા આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આપણે ગણાવી દઉં, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા આ તમામ જગ્યાએ આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જો મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર આજે આપ પટ્ટો જોઈ શકો છો, આ તમામ જગ્યાએ અમદાવાદ સહિત ભારેથી અતિ ભારે વરસાદ સાથે 2 જુલાઈએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ આ ઉપરનો પટ્ટો આપ જોઈ શકો છો, જે મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા આ જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકી કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં 2 જુલાઈએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે 2 જુલાઈએ કરી છે। હવે આપણે 3 જુલાઈની વાત કરવી છે। 3 જુલાઈએ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ નકશામાં જોઈ શકો છો આ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી હવામાન વિભાગે કરી છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ 3 જુલાઈના રોજ
3/7/2026 3 જુલાઈના રોજ અતિ ભારે વરસાદ ગુજરાતના જિલ્લાઓમાં નોંધાય. મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આપ જોઈ શકો છો એક્સ્ટ્રીમલી હેવી રેન મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાય 3 જુલાઈએ એવી સંપૂર્ણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપ જોઈ શકો છો પ્રમાણે મહારાષ્ટ્રનો સંપૂર્ણ પટ્ટો, દક્ષિણ ગુજરાતનો સંપૂર્ણ પટ્ટો રેડ એલર્ટ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, મધ્ય ગુજરાત, અમદાવાદ, જોઈ શકો મહીસાગર, પંચમહાલ, આ તમામ જિલ્લાઓ, ભરૂચ, નર્મદા, વડોદરા, આ તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટની આપણે વાત કરીએ તો યલો એલર્ટની અંદર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે, કચ્છ જિલ્લો છે યલો એલર્ટમાં છે, ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લો આપ જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં ચક્રવાત આવે, અત્યંત ભારે ઠંડા ડસ્ટ સ્ટ્રોમ થાય, વાવાઝોડું આવે, ધૂળની ડમરી ઉડે તેવી આગાહી હવામાન વિભાગે રાજસ્થાન માટે કરી છે. રાજસ્થાનમાં પણ જે પાકિસ્તાન સાથેનો પટ્ટો છે ત્યાં પણ વરસાદ પડે, વાદળછાયા વાતાવરણ સાથે છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી છે. પરંતુ અત્યંત મહત્વના સમાચાર, ગુજરાતમાં 3 જુલાઈના રોજ રેડ એલર્ટ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો પ્રમાણે નકશો ભારતીય હવામાન વિભાગે આપી છે. આ તમામ જિલ્લાઓની વાત કરી લઈએ તો પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ, આ તમામ જગ્યાએ રેડ એલર્ટ હવામાન વિભાગે, ભારતીય હવામાન વિભાગે આપ્યું છે. એટલે કે 3 જુલાઈએ અત્યંત ભારે વરસાદ ગુજરાતમાં ખાબકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જે લાંબા સમયથી ગુજરાત ચોમાસાની રાહ જોઈને બેઠું હતું, વરસાદની રાહ જોઈને બેઠું છે. ગુજરાત દેશના 25 રાજ્યોમાં ચોમાસું બેસી ગયું છે, ત્યારે ગુજરાતમાં કેમ વરસાદ નથી પડી રહ્યો, આ લોકોના મનમાં સવાલ હતો. પણ આ તમામ સવાલોના જવાબ હવામાન વિભાગે આપી દીધા છે. આજથી એટલે ગત મોડી રાત્રે વાત કરીએ તો ગત મોડી રાત્રે સુરત, તાપી, નવસારી, આ તમામ જગ્યાએ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સુરતમાં પાછલા 24 કલાકમાં 4.5-5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. વલસાડમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. નવસારીમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે તેની સૌ લોકો રાહ જોઈને બેઠા હતા. આ તમામ વચ્ચે હવામાન વિભાગે જે આગાહી કરી છે પ્રમાણે આગામી આવતીકાલથી 1 થી 5 જુલાઈ સુધી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડે, ચોમાસું સંપૂર્ણ સક્રિય દેખાય, 5 દિવસની અંદર આખું ગુજરાત તાબડતોડ વરસાદથી પલળી જાય તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપ જોઈ શકો છો 3 તારીખનો આપણે નકશો જોયો. 3 તારીખે ગુજરાત અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજસ્થાનમાં વાવાઝોડું આવે તેવી શક્યતાઓ છે. બીજા ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો દક્ષિણના ભારતના રાજ્યો છે, મધ્યપ્રદેશના વાત કરીએ, ઉત્તરાખંડની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી જિલ્લાઓની વાત કરીએ, આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ. આપણે હવે ત્યારે 4 તારીખની વાત કરવી છે. આપ 4 જુલાઈનો નકશો જોઈ શકો છો. 4 જુલાઈએ પણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત, આ તમામ જિલ્લાઓ, ગુજરાતનો પટ્ટો આપ જોઈ શકો છો, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, કચ્છ સહિત તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદ આ જગ્યાએ પડી શકે, ગુજરાતના તમામ જિલ્લાઓ કવર કરી લે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ 4 જુલાઈનો નકશો જોઈ શકો છો. 4 જુલાઈએ અત્યંત ભારે વરસાદ, એક્સ્ટ્રીમલી હેવી રેન સાથે મધ્ય ગુજરાતમાં વરસાદ પડે, એટલે કે અમદાવાદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, આ તમામ જગ્યાએ 4 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદ પડે. 3 જુલાઈ અને 4 જુલાઈ અત્યંત ભારે વરસાદ મધ્ય ગુજરાતમાં નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે અતિ ભારે વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે 2 દિવસ યલો એલર્ટ હતું, પણ 4 તારીખથી ત્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલે કે 4 તારીખે સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાત, તમામ જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતાઓ સંપૂર્ણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની વોર્નિંગ આપી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો ટેક એક્શન, એટલે કે રેડ કલર જે બતાવવામાં આવ્યો છે. અત્યંત ભારે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્રના રાજ્યો છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના રાજ્યો છે, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, માફ કરજો, જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આપણે 4 તારીખ સુધીની વાત કરી. હવે અત્યંત 5મી આગાહી 5 જુલાઈના રોજની વાત કરીએ. 5 જુલાઈનો આપ નકશો જોઈ શકો છો. રેડ એલર્ટમાંથી ગુજરાત બહાર નીકળી જશે, પરંતુ 5 જુલાઈએ પણ અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા. ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને ગુજરાત, સમગ્ર ગુજરાતમાં માત્ર ઉત્તર ગુજરાત, બનાસકાંઠા જિલ્લો છોડી દઈએ તો તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આપ ગુજરાતનો નકશો જોઈ શકો છો. અત્યંત ભારે એક્સ્ટ્રીમલી હેવી રેન નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. કચ્છમાં અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ 5 જુલાઈના રોજ છે. મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ
જે રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર તમામ જગ્યાએ, સૌરાષ્ટ્રના તમામ જગ્યાએ 5 જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, ભારતના અન્ય રાજ્યોની વાત કરીએ તો તમામ જગ્યાએ યલો એલર્ટ 5 જુલાઈથી થોડું વરસાદનો માહોલ ધીમો પડશે. ઉત્તર ભારતથી માંડીને દક્ષિણ ભારત તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નીચે અહીંયા વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ મહારાષ્ટ્રનો જે વિદર્ભવાળો ભાગ છે અને પૂર્વ મહારાષ્ટ્રનો ભાગ છે એ તમામ જગ્યાએ અત્યંત ભારે વરસાદ સાથે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ આપણે ખાસ કરીને ગુજરાતની વાત કરવી છે. ગુજરાતમાં 5 જુલાઈએ પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદ 1 જુલાઈથી 5 જુલાઈ સુધી ગુજરાતમાં નોંધાય તેવી સંપૂર્ણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપ જોઈ શકો છો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, સોનગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 5 તારીખે અત્યંત ભારે વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાય એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં 82% જેટલો વરસાદની ઘટ આ વર્ષે નોંધાઈ છે. સામાન્ય રીતે 15 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ 30 જૂન સુધી ગુજરાતવાસીઓને વરસાદની રાહ જોવી પડે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 5-7 દિવસથી બેસી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, પણ બાકીના ગુજરાતના જે ભાગો છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, હજી પણ અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પરંતુ આજથી ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય છે, દેખાઈ રહ્યું છે. આવતીકાલથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. વીએલ લાઈવ આપણે સતત વરસાદની અપડેટ માહિતી આપતું રહે છે. જે પણ અપડેટ હશે તમને વીએલ લાઈવના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળશે, ટીવી ચેનલ પર જોવા મળશે. આપને અમારો વિડીયો કેવો લાગે છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતા રહેજો. તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે, તમારા જિલ્લામાં કેટલો વરસાદ છે એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતા રહેજો. સતત સમાચાર અપડેટ સાથે આપ જોતા રહો વીઆર લાઈવ.